જય શ્રી રામ બધાને. જો હળગવાની ફળ્યું પણ આપણે હવે જાડી થઈ ગઈ છે ને હવે એને લઈને મૂકવી નાખવાની ટુકડા કરી મૂકવીને પછી એનો પાવડર કરી પીવાનું. આપણે આપતો શરીરમાં તો પણ મટી જાય. ગોળી ગળવાની એના કરતાં આ દેશી દવા હારી બહુ જ જાડી થઈ ગઈ છે. સબ્જી પણ આપણે બનાવી હતી ને જો કોઈને સબ્જી ભાવતી હોય તો હળિયું લઈ જાજો. સબ્જી વેણી નાખવાની છે. સબ્જી બનાવે ફરવાની ના હા ઓને લઈને ટુકડા કરી મૂકવી નાખવાની. પાવડર બનાવો હું પણ પીવાનું ચમચી હરગવાનો પાવડર પીને શું ફરક પડે? વાહ ના વાહ ના આવે વાહ ના લઈ લેવાની પછી વાહ ના આવે. થોડી વેણી થાય ને થોડી વેણી નાખશે ને કંડે આપણે બધી વેણી નાખશે ટુકડા કરીને પતરામાં સૂકવી નાખશે. સુકાય પછી એનો બિચારમાં પાવડર બનાવી દઈશ. હરગવા સબ્જી બનાવતા હવે લઈ પછી આપણે જવાનું છે ખેતરમાં. લાકડા પડ્યા છે એ લાકડા પણ કાપી નાખો ને લાકડા કાપી પછી સુલે બેસનો ને રસોઈ પણ બનાવશું. જો ગાવડે પણ આવતા રહેશે. ગાવડે કોઈ ના રાખજો. હેલો દોસ્તો, રેઢિયાર ગાવડા છે છૂટા મેલી દીધા છે અને ગાવડા કોઈ રાખતા નહીં. દૂધ ખાવું હોય દૂધ દોઈ દઈને તો ગાવડા તગડી મેલે. શું કરવાનું? સુડી પેલી બાબડા થોડા હવે ખેતરમાં જઈને લાકડા પણ લઈ આવો. ચલો ચલો હળગર ફળિયું પણ લઈ લીધી છે આપણે ને ટુકડા કરી પછી મોડા મૂકી દઈશું. હવે જવાનું છે આપણે લેબડે લાકડા પડ્યા છે તો થોડોક કાપીને દોડ્યું પહેલા છે રસોઈ બનાવવા માટે. વરિયાળી પણ જો વધેલી છે. હવે બધા પડ્યું છે એમ ખેતર. હવે તો ચલો ભાઈ લેબડે લાકડા પડ્યા હતા આપણે કપાઈ નાખ્યા હતા શિયાળામાં. હવે સુકાઈ ગયા છે. હવે ધીરે લઈને પછી બાળશે. સામે પડ્યા છે લાકડા. થોડો ખાલી કરી દે. થોડો ખાલી કરીને લાકડા કાપી નાખે થોડાક. ગરમીનું બે ગોળે ખાતો ટાણે બેહે. હા ગરમી પડે જોરદાર. લેબડા સોલે બેહન કરી તોય સાલ એમ પંખા કરતા લેબડા સોલી થોડી પવન બે હોય તો બે થોડું લાકડા થોડું ખાલી કરી દે એટલે આપણે કેમ કે ખાલી રાખો ને તો ફાવે એ ગણાય. હવે ચલો લો પછી બપોરે આરામ કરતો ફાવે લેબડા સોલે. આ થોડો લાકડા કાઢી નાખે. લાકડા પણ આપણે લઈ લઈશું. લેબડો બધું બહુ સરસ પકડી ગયા છે. હવે ને નાના ખાટલા રાખી દઈશું આપણે. એટલે આખો ખાલી કરવો પણ જરૂરી છે. યાત્રા રખો બધો પડે ને તમારે. થોડું લઈ બાય આખો શું બનાવીશું? રસી અત્યારે મગની દાળ કરી નાખો હારા હારે. બાજરીના રોટલા મગની દાળ કરો. એ દેશી ચૂલાની સબ્જી બની છે મસ્ત. મગની દાળ બાજરી રોટલા હા દાળ મગની હા એટલે કાપી નાખો. લઈ આલો. ગેસ કરતા લાકડા ચૂલા પર તમે રહે ને ગેસ રોટલા ચૂલા બનાવો સારા લાગે. દાળ મેઠ લાગે. દેશી ચૂલા પર તમે ખાવા બનાવો ને દાળ ને બાજરી રોટલા મસ્ત. હા ગોમડા રસ એટલે શું ખોટું ગેસ વાપરવા ગેસની બચત કરવી પડે. પવન આવે રસોઈ બનાવે ને તો આપણે પવન આવે ને રસોઈ બની જાય ને જમી લઈએ. હા કાપી નાખો ને હું હવે નાના ટુકડા કરી નાખજો. ઘરે રહે ને કામ કરી આવવું પડે. બહેને તો ટેકો કરવો પડે. હળીમળી કરવું પડે. વળી હળી મળીને ફોન કરો ને ચાલે. ગેસનો બચાવ કરવો હોય ને તો થોડોક લાકડે
ચા પીવા પડે એટલે બહાર આખો દાડો ગેસ વાપરે ને ગેસના બાટલાના 1000 રૂપિયા થઈ ગયા. આ ગેસ બચાવવો પડે. કાપ જોર નહીં આવતું કાપ છે જોર આવે ફટ ખબર ઘરમાં 1000 રૂપિયા બચાવો ને લાકડો ઉપયોગ કરો. એવું હા મહિને 1000 રૂપિયા સાબાના ચૂલા ખાવા મેઠું લાગે ને ઉનાળામાં છે ને ચૂલાનું ખાવું હોય તો પછી લાકડા વાપરવા પડે ને ઉનાળામાં ઠંડા મંદા હોય એટલે હજુનો કોમ તો કરે પછી મારી બેટી હેડે છે ગબ્બર ફટ કાપવા લાગે. હું ગોઠવી નાખો હોય ના ખવડે ફૂકાઈ જાય ને લાકડા લાવો રે ચૂલા ઉપર રે. લાકડા ફૂકાઈ જાય ગમે કેવી પડે ફૂકાઈ જાય ને દાલ કરો રે બાજરીના રોટલા કરો રે. હા ભાઈ આ ઉનાળે બાજરીના રોટલા અને મગની દાળ અને લેબડાના સોલે બેઠા બેઠા ખાધી હોય ને મજા આવે અને સાથે સાથે છાશ હોય ઠંડી ખાવાની મજા આવે. હાય ભાઈ જો લાકડા પણ કાપી નાખ્યા છે ને સરસ મજાના ટુકડા પણ બહુ માપના કરી નાખ્યા છે. હવે એ લઈને ચૂલા પર નાખી દેશે અને સરસ મજાની રસોઈ કરતા પણ આપણે ફાવે બહુ મોટા હોય પછી ચૂલામાં અડગ ના ફાવે એટલે માપના હાથ શું કરો જાનો લાકડા દાદા લાકડા બાકડા કાપા જઈ જાઓ રાખી પછી સરચૂલો કરી મગની દાળ મૂકી ખાવા. હા મગની દાળ લે ને પછી પેલું ચીડી નગરું છે ને તો ચીડી નગરું પૂરો પૂરો ને બધા ચીડી તો અનાજ તો ખોય ઠંડક થાય ને પૂરું એટલે કૂતરા ખાઈ ના જાય ને પછી કૂતરા પાછા ખાઈ જાય તેવા એ લોકો પૂન થાય એમ. દાળ મૂકી પછી કીડીને કાંઈ રાત્રે પૂરો રાત્રે કોઈ દેખાય નહીં આપણે વિડીયો બનાવતો રાત્રે મોડી આવું ને 7-8 વાગ્યા પૂરું પડે રાત્રે પછી કિચનમાં સીન ના બરોબર આવે લાઈટ વગર એ વડામ ઢોરા સડે છે ગાયો સડે છે ને એક બાજરીના છે ને પોક થઈ ગયો છે ને બાજરી પાછી ખરાબ નળે બાજરી વાટવાનું થાય અને બરાબર ગરમી પડતી છે. ભાઈ ભાઈ બનાસનો બંકો સરેલો ભાળો. એ ધ્યાન બધા લીધા લાકડા કાપી નાખે લઈ જશે હવે સુલી નાખી દેશે રસોઈ બનાવશે કોક પછી લાઈ તો કીડીના ગ્રુપ પૂરવા આવશે થોડુંક છે આવશે તો કીડીના ગ્રુપ પૂરવા આવશે. હા બહાર નાખી દો ચૂલે બહાર નાખી દો હા બસ હા વધો તો લઈ લે થોડો થોડો લાકડો કરતો ભાઈ ભાઈ તો લાકડાને થાચ્યા છો હે હા હા ચાલે. હરિના ભજન મારે ચલો આપણે જો બગડી દાળ ખાવા મૂકી દીધી છે ને પછી કરવાનું બગડી દાળનો કોઈ સાદી નથી જેમ મન થાય મૂકી જેમ ભાવતી આપણે તો સાદી નહીં ભાવતી આપણે સરસ મજાની બાફીને પછી વઘારશે લસણ બસણ ફૂલ નાસી લસણ થોડા બધું નાખીને તો જે ચડી જાય તો પછી આપણે ત્યાં વાસણ ઘસી નાખો પછી દાળ ચડી જાય પછી બાજરીના રોટલા દાળ ને બનાવે ગરમ ગરમ જમવા આવી છે ને હવે વાસણ પર ચાના ઘસી નાખ્યા છે. હવે કીડિયાનો કોઈ ફૂલી પછી લસણ ને ફૂલશે દાળની બધી તૈયારી કરી નાખશે. જે ચીડી હોય એ નકરો પૂરો ચીડી પછી ચેક હોય આગળ હતા સિવાય તો ઓછી છે ઈરની ચીડી નકરો આની ભાજા
દેખા ચીડી દેખા છે આ કોણ છે હાલે તાર ઘણી દેખા લો જો આ ચીડિયું તો બહુ છે. આ ચીડીએ નગરું પૂરો ને આખી યાર ખાય આખી રાત ચીડી બેઠી બેઠી ચીડિયું ખાય. માણસ તો રોટલો ખાય પણ કીડી બકર શું ખાય? બાજરી રોડ છે ગોળ છે પૂરી કરી નાખી છે આખી રાત ખાશે અત્યારે લઈ જતી તાકો ગરમી હોય ને થોડું કરે નાખી શિયાળ ના રહેતા ગરમી નીકળે એટલે નાખી શીકારે કીડી નગર પૂરો ને ઘરમાં બરકત રહે. બર કરીએ પણ કીડીઓ નાખવું પડે તો આ બધું બોલી નાખ કીડી તો બોલવાની શીખવા નાખો કે છે કાપી દઉં લે આટલે બાબી ખાય તાર ફેર પૂરવાનો તારા વાજમાં જે પૂછે છે કાલ પછી પૂરવાનો આટલે ખાય ને ચાલુ બીજો ખવરી જાય હજાર ચૂડી આપીશું હા દોસ્તો, તમે નવરા હો તમારા મિસિસને કહેવાનું કે જ્યાં જ્યાં ચીડી નગરું ફાળો અહીંયા થોડોક લોટ નાખો તો તેમનું પેટ ભરાય. અને વસ્તી તો મજૂરી કરીને ખાય છે. ચીડી બજારે ક્યાંથી ખોય? લસણ ફૂલ નાખું દાળ તૈયાર કરી નાખ ચલો હજુ મગની દાળ સડી ગઈ છે સરસ મજાની બાજરીના રોટલા બનાવવા ચૂલા બેસી ગયા છે ગરમ ગરમ રોટલા બનાવી જમવા દેશે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરો સપોર્ટ કરજો જેવો સપોર્ટ આવ્યો એવો તેવો હાલતા રહેજો